વેલકમ ટુ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ના સ્વાધ્યાયના દાખલા આપણે જોઈ રહ્યા છીએ, જેની પીડીએફ ઓલરેડી આપણે અગાઉના લેક્ચરમાં આપેલી છે. રેડી? તો આપણે જે સ્વાધ્યાયના દાખલા છે એની રકમ આપણે લખતા નથી, પરંતુ તમને પીડીએફ આપી દીધી છે. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો રકમ તમે જોતા જશો, આપણે એનું સોલ્યુશન મેળવતા જઈએ. તો આપણી પાસે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 ની રકમ હું રીડ કરું છું, જોશો તમે કે 5 કેજી દળનો એક પદાર્થ છે, તેના પર પરસ્પર બે બળો લાગે છે. એક બળ 8 ન્યૂટન લાગે છે અને બીજું 6 ન્યૂટન લાગે. સમજો કે આપણો કોઈ પદાર્થ છે, રાઈટ? એના પર એક બળ લાગે છે 8 ન્યૂટન લંબ દિશામાં, અને આ જે બળ લાગે છે આપણે આપ્યું છે 6 ન્યૂટન. આ દળ જે આપણને આપ્યું છે 5 કેજી દળનો પદાર્થ છે, m બરાબર 5 કેજી. તો પદાર્થના પ્રવેગનું માન ગોતવાનું છે અને તેની દિશા જણાવો. એટલે આ બંને બળો જે લાગે છે, પહેલા તો આપણને ખ્યાલ છે કે બંને બળનું પરિણામી બળ ગોતી લઈએ. રેડી? તો આ જે છે એનું પરિણામી બળ થશે. પરિણામી બળ જે છે એને આપણે Fr કહીએ છીએ. તો એનું સમીકરણ આપણે ઓલરેડી મેળવી ગયા છે. બંને બળ વચ્ચેનો ખૂણો 90 છે. તો પરિણામી બળ Fr વર્ગમૂળમાં F1² F2² 2 F1 F2 cos 90. cos 90 ની કિંમત મિત્રો 0 થશે, એટલે આ છેલ્લું પદ 0 થઈ જાય. તો આપણો જવાબ જે છે વર્ગમૂળમાં વધશે F1² F2². F1 આપણને આપ્યો છે 6, બરાબર? કોઈ પણ એક નામ આપી દઈએ આપણે, 8² અને 6². તો 64 અને 36, તો એ થશે વર્ગમૂળમાં બેનો સરવાળો 100 થશે, એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને પરિણામી બળ 10 ન્યૂટન મળશે. રેડી? બહુ સિમ્પલ ટોપિક છે. હવે પ્રવેગ પૂછ્યો છે, તો F આપણને ખબર છે, F ma મૂકીએ, અને F આપણને આપ્યું છે 10 આપ્યું છે, m આપણને આપ્યું છે 5 કેજી પદાર્થ, તો A 10/2 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આપણો પ્રવેગ થઈ ગયો. ઓકે, હવે પરિણામી સદિશ જે છે એને કેટલાનો ખૂણો બનાવ્યો છે, તો આ જે છે આપણો એંગલ થશે, જેને આપણે આલ્ફા કહીએ છીએ. ખાસ ધ્યાન રાખો, આપણે સદિશમાં ઓલરેડી શીખી ગયા છીએ. આને આપણે કહીએ છીએ tan આલ્ફા અથવા tan થીટા પણ તમને થીટા ફાવે તો થીટા પણ લખી શકો. tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો થીટા tan ઇન્વર્સ. આનું અડધું થશે 3, 4 નું અડધું 8 નું અડધું થશે 4, 3/4. tan ના ટેબલમાં 3/4 ની કિંમત એટલે 0.75. tan ઇન્વર્સ 0.75 છે, તમે મેળવશો. tan નું ટેબલ જુઓ, નેચરલ tan લખ્યું છે, એમાં 0.75. આમ તો આ પણ આન્સર સાચો છે. અને tan ના ટેબલમાં 0.75 કિંમત છે એ તમને જોવા મળશે. લખી દઉં છું, 36 ડિગ્રી અને 53 મિનિટની અંદર મળશે. રેડી? 36 ડિગ્રીના ખાનામાં અને આમ તમે મિનિટના ખાનામાં તમે 53 મિનિટમાં જોશો એટલે તમને 0.75 ની નજીકની કિંમત જે હોય એ તમને મળી જશે. તો આ રીતે આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 7. ત્યારબાદ આપણે દાખલા નંબર 8 ની રકમ રીડ કરીએ અને સમજતા જઈએ. તમને ઓલરેડી પીડીએફ આગળના લેક્ચરમાં આપેલી છે, એમાંથી તમે ડાઉનલોડ કરી લેશો. તો અહીંયા આપણે લખીએ છીએ સ્વાધ્યાયના દાખલા નંબર 8. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 8. 36 કિમી પ્રતિ હવરની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઉભેલો જોવે છે. એક ટ્રક જે છે 36 કિમી પ્રતિ હવરના વેગથી જાય છે અને રસ્તા ઉપર આગળ એક બાળક ઊભું છે. બાળકને બચાવવા તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થવા માટે જરૂરી બળ લગાડે છે. તો વાહનને વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે? વાહનનું દળ આપ્યું છે 400 કેજી અને ડ્રાઈવરનું દળ આપ્યું છે, ઓકે, તો વાહનનું દળ આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે? 400 કેજી. ઓકે, એમાં બેઠેલો જે ડ્રાઈવર છે, ડ્રાઈવરનું દળ કેટલું આપ્યું છે આપણને? 65 કેજી. તો ટોટલ દળ થાય મિત્રો, કુલ દળ થશે 465 કેજી. જે વાહન આવે છે એની સાથે ડ્રાઈવર અંદર બેઠેલો છે, એટલે ટોટલ દળ આવી રહ્યું છે આટલું. ઓકે, વેગ છે, પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? 36 કિમી પ્રતિ હવર. અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ એટલે 36 ગુણ્યા કિલોમીટર એટલે 1000 મીટર થાય, છેદમાં 3600 સેકન્ડ થાય. આ બે જાય, 2 મીંડા જશે એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ એનો પ્રારંભિક વેગ થશે. હવે બાળકને જોવે છે એટલે ટ્રક ડ્રાઈવર છે એ બ્રેક મારે છે. બ્રેક મારે એટલે એનો મિત્રો અંતિમ વેગ જે છે એ 0 થાય. બરાબર છે? ખાસ ધ્યાન રાખો, આપેલું ન હોય
કોઈ ચાલક છે એ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે તો એનો પ્રારંભિક વેગ 0 હોય અને અંતિમ વેગ આપણને મેળવવાનો હોય. અહીંયા પ્રારંભિક વેગ આપ્યો છે અને ટ્રક ડ્રાઈવર બ્રેક મારે એટલે એનો અંતિમ વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. તો આપણને સમય આપી દીધો છે, કેટલા સમયમાં બ્રેક મારે છે? તો કે 4 સેકન્ડમાં. તો પ્રવેગ એટલે આપણને ખબર છે, પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર એ માટે લાગતો સમય. વેગ એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક એ માટે લાગતો સમય. અંતિમ વેગ એટલે 0. પ્રારંભિક વેગ આપણને આપ્યો છે 10 છેદમાં એ માટે લાગતો સમય 4. તો 10 ભાગ્યા 4 એટલે પ્રવેગ આપણો થઈ ગયો માઈનસ 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેલ્ક્યુલેટર સાથે રાખજો અને ઝડપથી ગણતરી કરજો. 10 ભાગ્યા 4 કરશો એટલે આપણો આન્સર થશે. હવે આપણને પૂછ્યું છે કેટલું બળ લગાડવું પડે. તો આપણને ખ્યાલ છે કે ન્યૂટનની ગતિનો નિયમ F ma. બળ લગાડવું પડે આપ્યું છે મિત્રો, તો F m. m ટોટલ દળ આપણને આપી દીધું છે 405. પ્રવેગ આપણે મેળવી લીધો છે માઈનસ 0.25. તો આ બેનો ગુણાકાર કરશો એ આપણો જવાબ આવે છે માઈનસ 1162.5 ન્યૂટન જેટલું બળ લગાડશે ત્યારે ટ્રક છે એ ઉભો રહેશે અને બાળકનો અકસ્માત નિવારી શકાય. બરાબર છે. બહુ સહેલો દાખલો આપેલો છે. ફરીવાર ડ્રાઈવર અને ટ્રકનું ટોટલ દળ લઈ લેવાનું. ટ્રક છે કેટલા વેગથી વાહન ગતિ કરે છે એનો પ્રારંભિક વેગ આપ્યો છે, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કર્યું. અંતિમ વેગ આપણને 0 આપ્યો છે, સમય આપ્યો છે, તો પ્રવેગ મળી જાય મિત્રો. પ્રવેગ ઉપરથી બળ મળી જાય. બહુ સિમ્પલ અને સાદો દાખલો છે. ત્યારબાદ આપણે પછીનો દાખલો લઈએ છીએ એક્ઝામ્પલ નંબર 9. બહુ સહેલા દાખલા છે, તમે જાતે પણ પ્રેક્ટિસ કરીને ગણી શકો છો. તો અહીંયા આપણે લઈએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 9. ઉંચકાયા વગર 20,000 કેજી દળ ધરાવતું એક રોકેટ. મિત્રો આ જે છે રોકેટ છે જેનું દળ આપણને આપ્યું છે 20,000 કેજી. બરાબર છે. આ રોકેટને વિસ્ફોટ કરાવવા તે ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. સમજો કે આને આપણે રોકેટને લોન્ચ કરવું છે તો એનો પ્રવેગ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઉધ્વ દિશામાં થાય. બરાબર છે. તો ધક્કો એટલે કે બળ કેટલું લગાડવું પડે મિત્રો? તો આપણને ખ્યાલ છે કે આને ઉધ્વ દિશામાં આપણે કેટલું બળ લગાડવું પડે. તો સિમ્પલ છે. પ્રવેગ એટલે કઈ બાજુ ગતિ કરે છે? ઉપરની તરફ. આનું વજન બળ ક્યાં હોય છે? W બરાબર mg નીચેની તરફ. પદાર્થ કઈ બાજુ ગતિ કરે છે? ઉપરની તરફ a જેટલા પ્રવેગથી. તો ઉપરની દિશામાં એને કેટલું બળ લગાડવું પડે? ઓકે. તો સિમ્પલ છે. જે મેં તમને ફ્રી બોડી ડાયાગ્રામ છેલ્લો લેક્ચર લીધેલો છે. ગયો લેક્ચર હતો આપણો એ સ્વાધ્યાયના દાખલા. તેનો પહેલાનો લેક્ચર ફ્રી બોડી ડાયાગ્રામ છે જેમાં મેં લિફ્ટના દાખલાઓ લીધા હતા. યાદ છે? સેમ એના જો એક્ઝામ્પલ છે મિત્રો. ઉપરની દિશામાં કેટલું બળ લગાડવું પડે? તો જે બાજુ ગતિ કરે છે એનો ઘટક પહેલા લખવાનો f, નીચેનો ઘટક -mg. જો પદાર્થ ગતિ કરે તો ma લખાય ને જો પદાર્થ ગતિ ન કરે તો =0 લખાય. યાદ છે તમને મેં શીખવાડ્યું છે. જે બાજુ પદાર્થ ગતિ કરતો હોય તેનો ઘટક પહેલા લખવાનો એટલે ઉપરની તરફ કેટલો ધક્કો મારવો પડે એટલે f, નીચેનો ઘટક mg ગતિ કરે તો ma ને જો ગતિ ન કરતો હોય તો 0 લખાય. પણ અહીં પદાર્થ ઉપરની તરફ ગતિ કરે છે એટલે લખીએ છીએ ma. f ને આપણે કરતા બનાવીએ તો શું થશે? ma mg. m બહાર કાઢી લઈએ તો અંદર થશે g a. આ આપણું ઉપરની દિશામાં લાગતું બળ થઈ ગયું. તો f m. m આપણને આપ્યું છે 20,000 દળ. g ગુરુત્વ પ્રવેગ આપણે લઈ લઈએ છીએ મિત્રો 10 અને ઉપરની તરફ એનો પ્રવેગ કેટલો આપેલો છે? 5. આ થશે 15. 15 ગુણ્યા 2 એટલે 30. 30 થશે અને 1 2 3 4 4 ગુણ્યા થશે 10⁴ ન્યૂટન. આટલા ન્યૂટન છે એ આપણે ઉપરની તરફ ધક્કો મારીએ. બરાબર છે. આ પોઈન્ટ અહીંયા નાખી દેશો તો 5 ઘાત પણ લખી શકો છો. આટલું બળ જો આ વજન ધરાવતા રોકેટને મળે તો એ ઉપરની દિશામાં ધકેલાય છે. એટલે તમને ખ્યાલ હશે રોકેટ લોન્ચ કરતી વખતે ખૂબ વધારે પ્રમાણમાં નીચેથી ધુમાડો નીકળે છે. એનો મતલબ તમને ખબર, ખૂબ વધારે ઈંધણ જે હોય છે એમાં બળતણ તેલ એ બળવાથી એને ખૂબ વધારે ફોર્સથી ઉપરની તરફ ધક્કો લાગે છે એટલે એ ગતિ કરી શકે છે. બરાબર છે. આ બહુ સિમ્પલ દાખલો છે. સમજવા માટે ઘટક પાડ્યું છે. એ ન સમજણ પડે તો લાસ્ટ લેક્ચર આપણો થિયરીનો ચેપ્ટર નો હતો
ફ્રી બોડી ડાયાગ્રામ એ ફરજિયાત ફટાફટ એકવાર તમે જોઈ લેશો તો મેં તમને એમાં ઘટક પાડતા શીખવાડ્યું છે. ઓકે, ત્યારબાદ ઉદાહરણ નંબર આપણે લઈએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં ઘણું બધું શોધવાનું આપેલું છે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 10 જેમાં 0.04 kg દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો એક પદાર્થ. બરાબર છે. સમજો કે આપણે ડાયરેક્શન લઈએ છીએ, આ પૂર્વ લઈએ, આ પશ્ચિમ લઈએ, આ ઉત્તર લઈએ અને આ દક્ષિણ લઈએ. તો ઉત્તર દિશામાં એક પદાર્થ ગતિ કરે છે. કેટલાના વેગથી ગતિ કરે છે મિત્રો? તો કે પ્રારંભિક વેગ એનો આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી. આ પદાર્થનું દળ આપણને આપી દીધું છે 0.40 kg દળનો પદાર્થ જે પ્રારંભિક એટલાના વેગથી ગતિ કરે છે. હવે 8 ન્યૂટન બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. ઉપર ગતિ કરે છે તો એના પર વિરુદ્ધ દિશા એટલે દક્ષિણ દિશામાં એના પર બળ લાગે છે. બરાબર છે. કેટલા ન્યૂટન બળ લાગે છે? તો કે 8 ન્યૂટન જેટલું બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. કેટલા સમય સુધી લાગે છે? તો કે t બરાબર 30 સેકન્ડ સુધી લાગે છે. પદાર્થ ઉપરની તરફ ગતિ કરે છે અને દક્ષિણ દિશામાં 8 ન્યૂટન બળ લાગે છે અને 30 સેકન્ડ સુધી ગતિ કરે છે. તો બળ લગાડવાની જે આપણે ક્ષણ શરૂ કરીએ, સમજો અહીંયાથી ગતિની શરૂઆત થઈ એટલે આપણે t બરાબર 0 સમયે x બરાબર 0 સ્થાને બળ લાગે છે. એટલે પદાર્થ અહીંયાથી જ્યારે ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે એનો સમય t બરાબર 0 છે ને એનું સ્થાન છે 0 છે ત્યારે એના પર બળ લાગે છે. તો x બરાબર લઈએ તો t બરાબર -5 સેકન્ડ એના પર કેટલું બળ લાગે પહેલું શોધવાનું છે. t બરાબર -5 સેકન્ડ કેટલું એના પર કેટલું અંતર કાપ્યું છે. તો સિમ્પલ છે, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો 5 સેકન્ડમાં કાપેલું અંતર એનો વેગ કેટલો છે સ્ટાર્ટિંગ? તો કે 10. કેટલા સમયમાં? -5. અહીં આપણે લખીએ છીએ -50 મીટર અંતર કાપ્યું છે પણ સ્થાનાંતર થયું છે એટલો મતલબ વિરુદ્ધ દિશામાં. રેડી? -5 સેકન્ડ એનું સ્થાનાંતર -50 મીટર છે. નાઉ બીજો પોઈન્ટ આપણને પૂછ્યો છે. બીજો પોઈન્ટ કેટલા સમય માટે? તો એ પણ આપણે મેળવી લઈએ. t બરાબર 25 સેકન્ડ. t બરાબર 25 સેકન્ડનો સમય થાય ત્યારે એનું સ્થાનાંતર કેટલું છે? ઓકે, તો t બરાબર 25 સેકન્ડ માટે આપણે સ્થાનાંતરનું સમીકરણ છે v0t + 1/2 at². આ તો સ્ટાર્ટિંગ પોઝિશન ઉપર છે. t બરાબર 0 સમયે x બરાબર 0 સ્થાને એમાં -5 એ આટલું. તો t બરાબર 25 સેકન્ડની પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનામાં પ્રવેગ હોય મિત્રો. તો આપણા સમીકરણમાં પહેલા પ્રવેગ ગોતું. પ્રવેગ એ બરાબર f/m થાય. f એના પર બળ આપણને આપી દીધું છે વિરુદ્ધ દિશામાં એટલે -8. ઉપરની ગતિ પ્લસ તો નીચેની ગતિમાં આપણે માઈનસ લઈએ છીએ. નીચે બળ લાગે એટલે -8. દળ પદાર્થને આપ્યું છે 0.40 એટલે કે 4. આ પોઈન્ટ ઉપર જશે એટલે 80/4 4 એટલે -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આનો પ્રવેગ લાગે. આ પ્રવેગની કિંમત ઉપર મૂકી દઈએ. પ્રારંભિક વેગનો 10 છે, સમય આપણને આપ્યો છે 25 વત્તા 1/2, પ્રવેગ મળ્યો 20, સમય 25 નો વર્ગ. અહીંયા ઉડી જશે એટલે 10 થઈ જશે -10, 25 નો વર્ગ 625, આ થશે 250. આ નિશાની આગળ લાગશે માઈનસ. બસ 25 ગુણ્યા 25 625 ની સાથે મીંડું લગાડ એટલે 625 ને 10. ઓકે, આમાંથી બાદ કરી દઈએ એટલે -6000 મીટર અંતર કાપશે 25 સેકન્ડમાં. એનો મતલબ -6 કિલોમીટર અંતર કાપે. ઓકે, ખ્યાલ પડ્યો? આ શું કહેવા માંગે છે? બહુ સહેલો પોઈન્ટ છે. 25 સેકન્ડની જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની પાસે પ્રવેગ હોય ને પ્રવેગ આપણે કિંમત મૂકી. આ એની સ્ટાર્ટિંગ પોઝિશનમાં છે એટલે ગતિની શરૂઆત જ્યારે જે કરતો હોય ત્યારે સમય મૂકીએ તો આપણને કાપેલું અંતર મળશે. હવે આપણે પછીનો પોઈન્ટ લઈએ છીએ જેમાં ત્રીજી ગણતરી આપણને આપેલી છે. ચાલો હવે આ ભાગને આપણે અહીંથી રેઝ કરીએ છીએ. આપણને પૂછ્યું છે 100 સેકન્ડ. ત્રીજી કેલ્ક્યુલેશન જે આપણને આપેલી છે મિત્રો એમાં t બરાબર 100 સેકન્ડે કેટલું બળ લાગે? t બરાબર 100 સેકન્ડને અંતે એના પર કેટલું બળ લાગે છે? રાઈટ?
તો t બરાબર 100 સેકન્ડની અંતે એના પર કેટલું બળ લાગે આપણે મેળવવું હોય તો શું કરશું આમાં તમે જોશો સૌપ્રથમ પહેલા કે એ 30 સેકન્ડ સુધી એના પર બળ લાગે છે તો 30 સેકન્ડમાં એને કેટલું અંતર કાપ્યું છે તો પહેલા આપણે મેળવી લઈએ 30 સેકન્ડમાં કાપેલું અંતર 30 સેકન્ડ x બરાબર v0t + 1/2 at2 તો 30 સેકન્ડમાં એને કાપેલું અંતર વેગ આપણને પ્રારંભિક એનો 10 આપ્યો છે અહીંયા 30 મૂકી દઈએ + 1/2 પ્રવેગ આપણને -20 છે અને આ સમય 30 નો વર્ગ તો 30 સેકન્ડની અંતે એને કાપેલું અંતર થશે 300 અહીંયા ઉડી જશે 300 નો 30 નો વર્ગ 900 અને અહીંયા થશે 9000 તો આમાંથી આપણે કેન્સલ કરી દઈએ તો આ -8700 મીટર જેટલું 30 સેકન્ડમાં એને અંતર કાપ્યું છે રેડી આપણને પૂછ્યું છે t બરાબર 100 સેકન્ડે કેટલું કાપ્યું છે તો 30 સેકન્ડ સુધીમાં એને આટલું અંતર કાપ્યું છે 70 મીટર અંતર બાકી રહ્યું તો એનો મતલબ 30 સેકન્ડ પછી હવે આપણે એનો વેગ ગોતવો પડશે તો 30 સેકન્ડ પછી તેનો વેગ કેટલો થશે આ કેલ્ક્યુલેશન અહીંયાથી આપણે ઇરેઝ કરીએ છીએ ખાસ ધ્યાન રાખજો આમાં છેલ્લી ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો તો આપણે ગોતી લઈએ કે t બરાબર 30 સેકન્ડ પછી તેનો વેગ એટલે કે પદાર્થનો વેગ કેટલો હોય ઓકે તો 30 સેકન્ડ ને અંતે પદાર્થનો વેગ આપણે મેળવવો છે તો v બરાબર v0 + at થાય અંતિમ વેગ શોધવો છે પ્રારંભિક વેગ 10 ના વેગથી ગતિ કરે છે નો પ્રવેગ આપણને આપ્યો છે -20 અને સમય આપણને આપ્યો છે 30 સેકન્ડ પછી તેનો વેગ તો વેગ થશે 10 માઈનસ આ થશે 600 તો વેગ એનો થશે -590 મીટર પ્રતિ સેકન્ડ આનો 30 સેકન્ડ બાદનો વેગ તો સમય કેટલો આપ્યો છે 30 સેકન્ડ પછી તેનો વેગ આટલો એટલે કે 100 સેકન્ડ ની અંદર આવી ગયો બરાબર છે 30 સેકન્ડ થી 100 સેકન્ડ વચ્ચેના સમયમાં એનો વેગ આટલો છે તો આ વેગની કિંમત આપણે મૂકી દઈએ તો આપણો સમય જે છે મળી જશે તો કાપેલું અંતર એટલે 100 સેકન્ડમાં એને કાપેલું અંતર કેટલું થાય 100 સેકન્ડમાં કાપેલ અંતર x બરાબર વેગ ગુણ્યા સમય વેગ કેટલો આપ્યો છે ત્યારે એનો -590 સમય કેટલો આપ્યો છે આપણને 100 સેકન્ડ તો આ કેટલો થશે બરાબર છે મીટર આટલા મીટર છે એને અંતર કાપ્યું છે સોરી બાકીનું જે વધ્યું એ 70 વધ્યું ને આપણે ટોટલ 30 સેકન્ડમાં કાપેલું અંતર મળી ગયું છે આટલું તો હવે 70 સેકન્ડમાં કાપેલું અંતર ગોતી લઈએ તો અહીંયા ગુણ્યા આપણે કરી દઈએ છે 70 તો આને ગુણ્યા 70 કરી દો તો જવાબ થશે 41300 મીટર ઓકે આ 70 સેકન્ડમાં કાપેલું અંતર આ 30 સેકન્ડમાં કાપેલું અંતર તો ટોટલ અંતર કેટલું થશે મિત્રો ટોટલ ડિસ્ટન્સ એટલે કે ટોટલ અંતર કેટલું થશે તો કે 30 સેકન્ડમાં વત્તા 70 સેકન્ડમાં એટલે ટોટલ 100 સેકન્ડ થઈ ગઈ આમાં છે -8700 મીટર ને આમાં છે 41300 મીટર આ બેનો સરવાળો કરી દેશો તો એ જવાબ આવશે 50000 મીટર અંતર કાપ્યું છે કેટલું અંતર કાપ્યું છે મિત્રો 50000 મીટર સિમ્પલ ટોપિક છે ફરી એકવાર ગણતરી આપણે જે લીધી છે સમજાવીએ t બરાબર -5 સેકન્ડ ને પહેલા ગોતી લઈએ -5 સેકન્ડ એટલે વેગ બરાબર અંતર બરાબર વેગ ઇન્ટુ સમય વેગ એનો 10 છે સમય આપણને 5 આપ્યો છે ગુણાકાર કરી દે એટલે મળી ગયું બીજું બીજી કેલ્ક્યુલેશનમાં આપણને શું આપ્યું છે તો કે બીજી કેલ્ક્યુલેશનમાં 25 સેકન્ડ ને વેગ તો 25 સેકન્ડ નું સમીકરણ છે જ્યારે પદાર્થ ગતિની શરૂઆત કરીને 25 સેકન્ડો પહોંચે ત્યારે એમાં પ્રવેગ હશે a બરાબર f/m પ્રવેગ શોધી લીધો આપણે આ પ્રવેગની કિંમત x બરાબર v0t + 1/2 માં મૂકી દઈએ તો આપણો જવાબ આવી ગયો રેડી ત્યારબાદ આપણે બાકીની 30 સેકન્ડમાં શોધી લઈએ અને બાકી 100 સેકન્ડ માટે એનો પછીનો 30 સેકન્ડમાં આટલું અંતર કાપે ત્યારબાદનો વેગ આટલો હોય તો 70 સેકન્ડમાં એને કાપેલું અંતર મળી જાય આ બંને અંતરનો સરવાળો કરો એટલે આપણું ટોટલ ડિસ્ટન્સ છે એ આપણને મળી જશે આ દાખલો એકવાર બે વાર વ્યવસ્થિત ખાસ સમજી વિચારીને સોલ્વ કરજો જેથી તમે ગણી શકો છો ઓકે મિત્રો હવે જે આપણે દાખલો ગણવા જઈ રહ્યા છે બહુ આઈએમપી છે નીટ નો કોન્સેપ્ટ છે આપણે થિયરીમાં પણ શીખવાડી ગયા છે જોઈએ એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે શરૂઆતમાં સમજો કે આ ટ્રક જે છે સ્થિર છે બરાબર છે આ કેવો છે શરૂઆતમાં સ્થિર છે ઓકે
અને એ પ્રવેગથી ગતિ કરે છે, એનો મતલબ એને પ્રવેગ આપ્યો છે. હવે સમજો કોઈ એક દિશામાં ગતિ કરે છે, કેટલાના પ્રવેગથી ગતિ કરે છે? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી વ્યક્તિ જે જમીનથી 6 મીટર ઊંચાઈ પર છે, બરાબર છે. અહીંયા કોઈ એક વ્યક્તિ ઊભી છે, જે આ વ્યક્તિ જે છે એક પથ્થરને પડવા દે છે 10 સેકન્ડે. તો t બરાબર 11 સેકન્ડે પથ્થરના પહેલું શોધવાનું છે વેગ અને પ્રવેગ કેટલા છે. 11 સેકન્ડનો વેગ અને પ્રવેગ કેટલો છે. હવે બે વસ્તુ છે મિત્રો કે સ્થિર હોય ત્યારે એનો પ્રારંભિક વેગ કેવો હોય છે? 0. આટલા પ્રવેગથી ગતિ કરે ત્યારે એનો અંતિમ વેગ v બરાબર v0 પ્લસ at ઉપરથી ગોતવાનું. ત્યારે સમય કેટલો આપ્યો છે આપણને? t બરાબર 10 સેકન્ડના આટલાના પ્રવેગથી ગતિ કરે છે. તો એનો અંતિમ વેગ થશે, પ્રવેગ આપ્યો છે 2, સમય આપ્યો છે 10, એટલે એનો અંતિમ વેગ થશે 20 મીટર પ્રતિ સેકન્ડ. એનો અંતિમ વેગ આટલાના વેગથી ગતિ કરે ટ્રક. શરૂઆતમાં ટ્રક સ્થિર છે, એનામાં આટલો પ્રવેગ આવે 10 સેકન્ડમાં, ત્યારે એનો અંતિમ વેગ આટલો થશે. ખ્યાલ પડી ગયો તમને? આ વેગ છે ને મિત્રોનો x દિશામાં વેગ છે. કઈ દિશામાં વેગ છે? x દિશામાં. એટલે પથ્થર જે છે અહીંયા, બરાબર છે, ને છોડવામાં આવે છે કેટલી સેકન્ડે? t બરાબર 11 સેકન્ડ. તો t 11 સેકન્ડે છોડવામાં આવે તો 11 માંથી 10 એટલે 2 સેકન્ડ વચ્ચેનો ફેરફાર કેટલો છે? 1 સેકન્ડનો છે. ઓકે, 11 સેકન્ડનો મતલબ 10 સેકન્ડે આટલો વેગ છે. પણ ખાસ ધ્યાન રાખો કે એને x દિશામાં છે વેગ. પથ્થર નીચે પડતો એટલે એને y દિશામાં કોઈ વેગ છે નહીં. એટલે x દિશામાં પથ્થરનો વેગ, આ પથ્થર જે છે એનો x દિશામાં વેગ આપણને આપી દીધેલો છે આટલો છે. y દિશામાં એનો વેગ કેવો છે મિત્રો? 0 છે. આ પ્રારંભિક વેગ 0 છે. તો અંતિમ વેગ શોધી લઈએ. y દિશામાં અંતિમ વેગ કેટલો હોય? તો v બરાબર v0 પ્લસ at પરથી પ્રારંભિક y 0 છે, અંતિમ y આપણે શોધવો છે, કારણ કે પ્રારંભિક અહીંયા પથ્થર 0 છે. અંતિમ vy વેગ આપણે મેળવી લઈએ. આ 0 થાય. પ્રવેગ આપણને કેટલો આપેલો છે મિત્રો? નીચે મુક્ત પતન કરતો હોય ત્યારે પ્રવેગ આપણે a બરાબર g લઈ લઈએ છીએ. રેડી? સમય કેટલી સેકન્ડમાં? 1. તો y વેગ એનો કેટલો થશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. આ y દિશામાં છે. ઓકે, x દિશામાં અચળ વેગ 20 છે, y દિશામાં એનો વેગ 10 છે. તો વેગનું મૂલ્ય કેટલું થશે? v વર્ગમૂળમાં vx નો વર્ગ વત્તા vy નો વર્ગ. પથ્થરને અનુભવાતો પરિણામી વેગ કેટલો થશે? તો કે 10 નો વર્ગ વત્તા 20 નો વર્ગ. ઓકે, અહીં આપણે ફેરફાર કરી નાખીએ. આ 20 આપ્યું છે અને 10 આપ્યું. તો આ 400 થશે, 400 અને આ થશે 100, એટલે વર્ગમૂળમાં 500. ઓકે, તો આનું વર્ગમૂળ તમે કાઢશો તો એ આપણો જવાબ મળી ગયો છે. નું વર્ગમૂળ કાઢશો એ આન્સર આવશે 22.4. પથ્થરને અનુભવતો પરિણામી વેગ 22.4 મીટર પ્રતિ સેકન્ડ છે. ઓકે, બીજી ગણતરી તમને આપી છે. શું કીધું છે જોઈએ રકમમાં? પ્રવેગ કેટલો છે મિત્રો? તો x દિશામાં એનો વેગ અચળ છે એટલે x દિશામાં એનો પ્રવેગ આપણને આપી દીધો. પણ મુક્ત પતન કરતો હોય, બરાબર છે, મુક્ત પતન, તો મુક્ત પતન કરતા પદાર્થ ઉપર એનો પ્રવેગ છે ને ગુરુત્વ પ્રવેગ જેટલો હોય, જે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો હોય. આપણે થિયરી શીખવાડેલી છે, એની અંદર પણ આપેલું છે, જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એમાંથી કોઈ પથ્થરને મુક્ત કરવામાં આવે ત્યારે એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે એનો પ્રવેગ છે ને ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જાય. બહુ સિમ્પલ ગણતરી છે. આકૃતિ વ્યવસ્થિત સમજી લેશો. શરૂઆતમાં સ્થિર છે, એનો વેગ 0 છે, અંતિમ વેગ હવે એ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના વેગથી ગતિ કરતો હોય અને સમય કેટલો આપ્યો છે? 10 સેકન્ડ. ત્યારે એનો અંતિમ વેગ મને મળી ગયો, પણ x દિશાનો વેગ મળ્યો. જ્યારે પદાર્થને છોડવામાં આવે ત્યારે એને y દિશામાં વેગ લાગતો હોય તો y દિશામાં વેગ શોધવા માટેનું સમીકરણ મૂકી દીધું. અંતિમ વેગ પ્રારંભિક y દિશાનો વેગ 0 છે, પદાર્થને પકડ્યો છે, 0, સમય 10, પ્રવેગ a બરાબર મુક્ત પતન થાય છે એટલે g ની વેલ્યુ 10 અને સમય કેટલો આપ્યો છે? 11. 11 નો મતલબ 10 સેકન્ડ આટલું હોય તો 10 11 માંથી 10 એટલે 1 સેકન્ડમાં આટલો હોય. પરિણામી વેગ શોધી લીધો. ઓકે, હવે જો કેટલાનો ખૂણો બનાવે છે એવું તમને આપ્યું હોય તો પરિણામી વેગ કેટલાનો ખૂણો બનાવે તો તમને ખ્યાલ છે કે અહીંયા તમે tan θ vy ના છેદમાં vx કરો. vy ની કિંમત 10 છેદમાં 20. ઓકે, તો 1 ભાગ્યા 2 એટલે 0.5.
tan ના ટેબલમાં 0.5 ની કિંમત જોશો તો એ થીટા ખૂણો છે 26.7 ડિગ્રી આજુબાજુ આવશે. ફરીથી ખૂણો શોધવા માટે y અક્ષના છેદમાં x અક્ષ 0 0 ઉડી જાય 1/2 એટલે 0.5. tan ના ટેબલમાં 0.5 કયા ખાનામાં આપેલું છે તો 26.7 ડિગ્રીનું જે ખાનું છે એમાં તમને એની કિંમત આપી છે જે તમારે મેળવી લેવાની છે. રેડી? ત્યારબાદનો દાખલો ઉદાહરણ નંબર 12 એટલે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 આપણે જોઈએ છે. જે દાખલો તમને ન સમજણ પડે એની રકમ વ્યવસ્થિત રીડ કરો અને એક બે વાર તમે વિડિયો છે એ તમે જોશો અને પછી તમે સોલ્વ કરશો તો તમને ફાવી જશે. અહીંયા કોઈ દાખલો ચાલે ત્યારબાદ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દાખલાને જાતે એકવાર પ્રેક્ટિસ કરીને સોલ્વ કરવાનો છે. એનો કોન્સેપ્ટ જે છે નીટ જેડબલઈ માં અગત્યનો છે. હવે ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો 12મા દાખલામાં આપણે એવું કીધું છે કે એક દોરી છે એની સાથે એક પદાર્થ બાંધેલો છે 2 મીટર લંબાઈની દોરી છે બરાબર 2 મીટર. પદાર્થ છે એનું દળ આપ્યું છે 0.1 kg દળનો પદાર્થ છે m બરાબર. ગોળાને દોલિત કરવામાં આવે છે એટલે આ ગોળો છે એમ ગતિ કરે છે દોલિત. સમજો કે અહીંયા એ મેક્સિમમ બિંદુ પર પહોંચે છે. આ A સ્થાન છે ત્યાંથી ગોળો અહીંયા B સ્થાને હોય મેક્સિમમ સ્થાને. તો આપણને ખ્યાલ છે કોઈ વસ્તુ છે એમ ગતિ કરતી હોય તો શું કામ ત્યાંથી રિટર્ન આવે છે કારણ કે એનો અંતિમ વેગ કેવો થઈ ગયો હોય 0 એટલે અહીંયા એનો વેગ 0 હોય. રેડી? તો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે આપણને તેના મધ્યમાન સ્થાનેની ઝડપ. આ ગોળો જ્યારે આ બાજુ જતો હોય ત્યારે અહીંયા એની મધ્યમાન સ્થાને ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ આપી છે આપણને. તો કોઈ એક અંત્ય સ્થાને હોય અંત્ય એટલે કે છેલ્લા પોઈન્ટે અને મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરી કાપવામાં આવે તો શું થશે તેનો ગતિપથ કેવો હશે તમારે દર્શાવવાનો છે. તો સિમ્પલ છે જ્યારે પદાર્થ B બિંદુએ હોય કયા બિંદુએ B બિંદુએ હોય ત્યારે B બિંદુ એટલે એનું અંતિમ પોઈન્ટ અને અંત્ય બિંદુ કહેવાય. તો અહીંયાથી દોરીને જો તમે કટ કરી દેશો તો આપેલા પદાર્થ ઉપર માત્ર ને માત્ર એનો વેગ કેવો છે ત્યાં 0 એટલે આનો પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ નીચેની તરફ હોય બરાબર છે. એટલે પદાર્થને જે બાજુ વજન બળ હોય એ બાજુ ગુરુત્વ પ્રવેગ જે બાજુ એ બાજુએ પદાર્થ નીચે ગતિ કરે એટલે ત્યાંથી કઈ દિશામાં ગતિ કરશે અધો દિશામાં. નીચે વજન બળ જે બાજુ એ દિશામાં ડાયરેક્ટ પડી જશે જો દોરીને ત્યાંથી કટ કરીએ તો. હવે પદાર્થ અહીંયા પહોંચે ને જો એને કટ કરવામાં આવે તો શું થશે બરાબર છે. તો અહીંયા જો પદાર્થ આમ ગતિ કરતો હોય ને જો એને તમે કટ કરશો તો એનો વેગ આપેલો છે એટલે કે આપણે લખી દઈએ A બિંદુ પાસે વેગ એનો આપ્યો છે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર છે અને એનો પ્રવેગ જેને કાપવામાં આવે એટલો ગુરુત્વ પ્રવેગ જેટલો હોય એટલે પદાર્થ આ બાજુ ગતિ કરતો હોવાથી અહીંયાથી જો તમે એને કટ મૂકશો તો પદાર્થ અહીંયાથી આ બાજુ ગતિ કરશે નીચેની તરફ આ. તો આ જે ગતિમાર્ગ છે એનો પરવલય ગતિમાર્ગ છે. પરવલય ગતિમાર્ગ જે ચેપ્ટર 4 માં શીખી ગયા તો કયા પ્રકારની ગતિ છે પ્રક્ષિપ્ત ગતિ છે. કેવા પ્રકારની ગતિ છે ની પ્રક્ષિપ્ત ગતિ છે. રેડી? તો ખાસ આ પોઈન્ટ જે છે કયા પ્રકારની બે ગતિ છે સ્વાધ્યાયના દાખલા નંબર 12 ની અંદર એ દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ચેક કરી લેશે. નીચે તમને લખેલું પણ આપેલું છે એટલે તમે જોઈ લેશો. એનો પ્રવેગ છે કેટલો હોય 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે એનો પરવલય અહીંયાથી આ બાજુ ગતિ કરીને નીચે આવશે. ત્યારબાદ સ્વાધ્યાયનો દાખલા નંબર 13 બધા દાખલા બહુ સહેલા છે મિત્રો વ્યવસ્થિત ચેક કરજો સમજજો. ખાસ ફ્રી બોડી ડાયાગ્રામ આધારિત બધા દાખલાઓ ઘણા બધા છે જે આપણે લાસ્ટ ટોપિક ચલાવ્યો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 13. 70 kg દળનો એક માણસ એક લિફ્ટના વજન કાંટા પર ઉભો છે. સમજો કે આપણી પાસે એક આકૃતિ ડ્રો કરી દઈએ આપણી લિફ્ટ છે. અહીંયા વજન કાંટો છે વજન કાંટો. વ્યક્તિનું દળ આપ્યું છે 70 kg દળનો વ્યક્તિ. તો વ્યક્તિનું અવલોકન કેટલું થશે બરાબર છે. એક સિમ્પલ તમને હિન્ટ આપી દઉં આપેલા દાખલામાં કે અચળ વેગ હોય કે સ્થિર હોય આ બંને વેગની અંદર એના ઉપર લાગતું બળ જે છે ને વજન બળ જેટલું હોય કેટલું હોય એનો વજન બળ જેટલું એનું હશે બરાબર છે. તો પદાર્થનું દળ જે છે વજન કાંટા પર કેટલું દળ લાગશે એ આપણે મેળવવું છે. આ બંનેની અંદર વજન અથવા તેનું દળ જે છે
વજન કાંટા પરનું લખી દઈએ, વજન કાંટા પરનું દળ, વજન કાંટા પરનું દળ જે છે સેમ રહેશે, કારણ કે ચેક કરી લઈએ આપણે 70 kg દળનું. એમાં પહેલી કન્ડિશન આપણને આપી છે લિફ્ટ ઉપરની તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી જાય છે. v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ, નિયમિત એટલે એક સરખી ઝડપથી, નિયમિત, અને ઉપર તરફ જાય છે મિત્રો. રેડી? તો આપણને ખબર છે લિફ્ટ ઉપર જતી હોય, લિફ્ટને આપણે સામાન્ય એક ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. લિફ્ટ ઉપર v વેગથી જાય છે, એનું વજન બળ લાગે mg, અચળ વેગ છે એટલે વજન બળ એનું w બરાબર mg લાગે. m 70 ગુણ્યા g એટલે 10, એનું વજન બળ નીચેની તરફ કેટલું છે? 700 ન્યૂટન જેટલું વજન બળ છે. તો આપણે મૂકી દઈએ છે F ma, એનું દળ કેટલું અનુભવ કરશે વજન કાંટા પર? તો m F ના છેદમાં F એટલે એનું વજન બળ કેટલું છે? 700 ન્યૂટન. એ પ્રવેગ એનો કેટલો આપણને આપી દીધો છે? કેટલાના ઓલાથી જાય છે? ગુરુત્વ પ્રવેગ a, કારણ કે a આપણે g લખીએ છીએ તો આ 10 થશે. તો વજન કાંટા પર અનુભવાતું દળ છે 70 kg છે, જે આપણે ઓલરેડી અગાઉ એક હિન્ટમાં આપી દીધું છે. ફરીવાર આમાં આપણને 3 દાખલા ગણવાના કીધા છે. ફરીવાર લિફ્ટનો દાખલો છે, આમાં એક પોઈન્ટ અલગ આવે છે સહેજ, વજન કાંટા પર કેટલું દળ અનુભવાતું છે. તો અચળ વેગ અને સ્થિર પદાર્થની ગતિમાં એનું દળ કોઈ બદલાશે નહીં, ચેન્જ ન થાય. બરાબર છે? કારણ કે એનું વજન બળ જેટલું છે એટલું જ આ વજન કાંટા પર લાગશે. તો આપણને ખબર છે વજન બળ કેટલું લાગે? અચળ વેગથી ગતિ કરે છે, w બરાબર mg, 70 ગુણ્યા 10, 700 ન્યૂટન. બરાબર છે? પણ જો પ્રવેગ આપ્યો એ જેટલા પ્રવેગથી ઉપર જાય એ જેટલા પ્રવેગથી નીચે આવે, તો આપણે ઓલરેડી દાખલો ગણી ગયા છીએ, અને એ દાખલા આધારિત આપણે બીજા ભાગની અંદર જે પહેલો પોઈન્ટ. હવે લિફ્ટ જે છે એ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્પીડના પ્રવેગથી ઉપરની તરફ જાય છે. બી ભાગ એ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ જાય છે. સમજો આ લિફ્ટ, આ એનું વજન બળ w બરાબર mg, એ જેટલા પ્રવેગથી ઉપર જાય, તો આ દોરી અથવા તો બળ તમે જે લખી શકો છો. સમજો કે એને ઉપરની તરફ બળ લાગે છે. ઓકે, ઉપરની તરફ બળ, પ્રવેગ પણ એનો ઉપર છે. તો આના ઘટક કઈ રીતે પહેલા યાદ કરો. લિફ્ટની અંદર જે બાજુ જતો હોય એ બળમાંથી નીચેનું વજન બળ બાદ કરો, ઇઝ ઇક્વલ ટુ પદાર્થ ગતિ કરે છે તો ma લખે. F એટલે કેટલું વજન બળ એના પર લાગતું હશે ગતિ કરે ત્યારે. આ સામેની બાજુ જાય તો mg પ્લસ a. આપણે ઓલરેડી સમીકરણ મેળવી ગયા છે. થિયરી એકવાર ફટાફટ જોઈ લેશો. m દળ આપ્યું છે 70, ગુરુત્વ પ્રવેગ 10, પ્રવેગ આપ્યો છે 5, આ 15. તો F ઇઝ ઇક્વલ ટુ 15 સત્તા ને આપણે મૂકી દઈએ એમાં કિંમત. ઓકે, તો એ આપણને થશે, તો આ ભાગની અંદર આપણને થશે 105 અને આટલું ન્યૂટન બળ લાગશે. હવે દળ કેટલું, આના પર વજન કેટલું લાગશે? તો F ઇઝ ઇક્વલ ટુ ma, એના પર અનુભવાતું દળ ઇઝ ઇક્વલ ટુ F બાય a એટલે g. F આપણને આપ્યું છે 105 0, g ની વેલ્યુ 10 થાય, તો 105 kg વજન કાંટો દળ બતાવશે. જ્યારે લિફ્ટ છે ક્યાં જતી હોય? ઉપરની તરફ. લિફ્ટ ઉપરની તરફ જતી હોય ત્યારે વજન કાંટામાં તમારું દળ 70 છે, એની જગ્યાએ 105 kg દળ બતાવશે. રેડી? હવે આ જ પ્રવેગ છે એ નીચેની તરફ આપણને આપ્યો હોય, તો કઈ રીતે ગણતરી કરવાની છે મિત્રો? નીચેની તરફ લિફ્ટ ગતિ કરતી હોય ત્યારે અહીંયા આપણે લખીએ છીએ નીચેની તરફ. તો આ લિફ્ટ છે, એનું વજન બળ mg હોય, એનો પ્રવેગ નીચેની તરફ છે, અને દોરડું હોય કે દોરી હોય કે તાર હોય એની ઉપર લાગતું બળ ઉપર તરફ છે. તો આના ઘટક કેમ પાડવાના છે? યાદ કરો. નીચે ગતિ કરે છે એટલે mg પહેલા ઘટક લખવાનો, માંથી ઉપરનો ઘટક બાદ કરવાનો, ઇઝ ઇક્વલ ટુ ગતિ કરે છે પ્રવેગથી, તો m a ગતિ ન કરતો હોય તો 0. F સામે જે આ બાજુ જાય તો F ઇઝ ઇક્વલ ટુ m, આ બાજુ જાય તો g, આમાં a બાદ m બહાર નીકળી જશે એટલે માઈનસ થઈ જશે. F ઇઝ ઇક્વલ ટુ 70 kg દળ, આ 10 છે અને 5 છે એટલે આમાં 5 થશે. F ઇઝ ઇક્વલ ટુ 350 ન્યૂટન જેટલું બળ એને લાગશે, વજન બળ ગતિને લીધે. હવે F ઇઝ ઇક્વલ ટુ ma, m ઇઝ ઇક્વલ ટુ F બાય a. F એને અનુભવાતું આભાસી દળ વજન છે 350, g ગુરુત્વ પ્રવેગ 10, આ મીંડું મીંડું જશે એટલે m એને અનુભવાતું વજન કાંટામાં દળ છે 35 kg થશે. એટલે લિફ્ટ જ્યારે નીચે આવતી હોય ત્યારે એનું દળ ઓછું અનુભવાતું હોય, જ્યારે ઉપર જતી હોય ત્યારે વધારે
વજન કાંટા પર દળ લાગતું હોય. આ ખાસ ગણતરીઓ જે કરી છે બહુ સહેલી ગણતરી છે. પહેલા થિયરી ખાસ ધ્યાન રાખીને જોઈ લેશો. હવે ડી ગણતરીમાં આપ્યું છે કે જ્યારે લિફ્ટ છે એ મુક્ત પતન કરતી હોય. મુક્ત પતન એટલે કે અહીંયા આપણે લઈએ મુક્ત પતન. લિફ્ટ નું ઉપરનું જે દોરડું છે સમજો તૂટી ગયું, લિફ્ટ ઉપરથી નીચે આવે છે. જ્યારે મુક્ત પતન કરતી હોય ત્યારે એનો એ જે છે એના જી જેટલો થઈ જાય, પ્રવેગ જે છે એના જી જેટલો થઈ જશે મિત્રો. અને આ કન્ડિશન ની અંદર લિફ્ટ નીચેની તરફ આવતી હોય, નીચેની તરફ આવે એટલે આપણું F અનુભવાતું દળ m g - a. F m, a અને g બે સરખા એટલે 0 થઈ જાય અને બળ કેટલું લાગે? 0 બળ લાગશે. ઓકે, એટલે વજન કાંટા પર એને કોઈ દળ અનુભવ થશે નહીં. ફ્રીલી ગતિ કરતો હોય એનું માસ જે છે મિત્રો આપણને 0 જેટલું મળે. ઓકે, કારણ કે 0 ભાગ્યા g કરશો એટલે 0. તો જ્યારે લિફ્ટ મુક્ત પતન કરતી હોય એટલે કે ઉપરથી દોરડું તૂટી જાય, એનો પ્રવેગ છે ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જાય લિફ્ટનો, ત્યારે એને કોઈ દળનો અનુભવ નહીં થાય, ફ્રીલી ગતિ કરતો હોય એવું આપણે આભાસ કરીએ છીએ. રેડી? તો આ જે 4 મુદ્દાઓ છે ખૂબ અગત્યના છે. શાંતિથી વ્યવસ્થિત વિચારી સમજીને લખશો. ત્યારબાદના જેટલા આગળના એક્ઝામ્પલ આપ્યા છે મિત્રો એકવાર પ્રેક્ટિસ જાતે પણ કરશો જેથી તમે ઝડપથી ગણી શકો છો. નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવર જે છે એ પણ ચાલુ કરી શકીએ છીએ. એટલે તમે વ્યવસ્થિત આખો વિડિયો સંપૂર્ણ જોશો. દાખલાઓ છે એની પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખજો નીટ અને JEE માટે. આજે આપણે માત્ર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.